Hello everyone. Happy. How are you all? I hope you all are fine. ચલો આપણે સ્ટાન્ડર્ડ ફર્સ્ટ ધોરણ છે આપણું પહેલું અને આપણો આજનો સબ્જેક્ટ એટલે વિષય છે મેથ્સ ગણિત. આજે આપણે ગણિત વિષયમાં એક્ટિવિટી કરવાના છીએ. શું કરવાના છીએ? એક્ટિવિટી. સ્ટુડન્ટ્સ, ખબર છે તમને આજની એક્ટિવિટીનો ટોપિક શું છે? ચલો આજની એક્ટિવિટીનો ટોપિક છે સવાલ જવાબ. ચલો સ્ટુડન્ટ્સ, તો હવે જલ્દીથી નોટબુક અને પેન્સિલ લઈ લઈએ અને હેડિંગ મારીએ સવાલ જવાબ. સ્ટુડન્ટ્સ, આ લખાઈ જાય પછી આપણે સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. ચલો તમને બધાને અહીં સ્ક્રીન ઉપર સવાલ બતાય છે. સાથે રીડ કરીએ. પહેલાં હું રીડ કરીશ, પછી સાથે રીડ કરીશું. સવાલ છે, 4 પહેલા કઈ સંખ્યા આવે? ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન. સવાલ કહે છે કે ચોગડે 4 પહેલા કઈ સંખ્યા આવે? 4ની પહેલાની સંખ્યા શું થાય? સ્ટુડન્ટ્સ, તમને આવડે જ છે આ સવાલનો જવાબ, કારણ કે આપણે પહેલાની સંખ્યા, પછીની સંખ્યા, વચ્ચેની સંખ્યા કરી ચૂક્યા છીએ. કહો તો મને શું આન્સર આવે? યસ, આન્સર આવે 3. 4 ની પહેલાની સંખ્યા છે 3 ગળે 3. ચલો સ્ટુડન્ટ્સ, સવાલ લખીએ પછી તેનો જવાબ લખીએ અને આપણે આ સવાલ અને જવાબ એક વખત જોરથી બોલીને લર્ન કરી લઈએ. લખાઈ જાય પછી. સ્ટુડન્ટ્સ, સારા અક્ષરે મિસે જેવી રીતે લખ્યું છે તેવી જ રીતે જોઈને લખવાનું છે. ચલો હવે લખાઈ ગયું હશે. સાથે રીડ કરીએ સવાલ અને જવાબ. સાથે બોલશો બધા સ્ટુડન્ટ મારી સાથે. 4 પહેલા કઈ સંખ્યા આવે? જવાબમાં આવે છે 3. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. બીજો સવાલ છે, પહેલા હું વાંચીશ પછી તમારે લખવાનું છે. 10 એકડે મીંડે 10 માંથી 3 સંખ્યા બાદ કરીએ તો કઈ સંખ્યા મળે? ક્વેશ્ચન માર્ક. 10 સંખ્યા આપણી પાસે હોય તેમાંથી
3 બાદ કરવાના છે. આ સવાલ કહે છે આપણને કે આપણે બાદબાકી કરવાની છે. તો ચલો સ્ટુડન્ટ્સ, પહેલાં પોતાના હાથની 10 આંગળી ઊંચી કરે, બંને હાથ ઊંચા કરે અને 10 આંગળી ઊંચી કરે. હવે તેમાંથી 3 આંગળી નીચે મૂકી દઈએ. સ્ટુડન્ટ્સ, 3 આંગળી તમે નીચે મૂકી દીધી, તો હવે તમારી પાસે કુલ કેટલી આંગળી ઊંચી થયેલી બતાવી છે? કહો તો મને. વેરી ગુડ. કેટલી આંગળી ઊંચી થયેલી બતાવી છે? 7. તો જવાબમાં અહીં લખ્યા 7. ચલો સ્ટુડન્ટ્સ, સવાલ લખીએ, ત્યારબાદ જવાબ લખીએ. સારા અક્ષરે લખવાનો છે. તમને મિસ આ સવાલ અને જવાબ લખવા માટે 2 મિનિટનો સમય આપે છે. તો જલ્દી લખીએ. લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ સવાલ જોઈશું. અને પહેલા આ સવાલ રિવાઇઝ કરીશું, રિવિઝન કરીશું આ સવાલનું. સ્ટુડન્ટ્સ, જલ્દી લખીએ. ચલો સ્ટુડન્ટ્સ, હવે લખાઈ ગયું હશે. લખાઈ ગયું છે ને? તો ચાલો હવે આપણે સાથે સવાલ રીડ કરીએ. 10 માંથી 3 સંખ્યા બાદ કરીએ તો કઈ સંખ્યા મળે? ક્વેશ્ચન માર્ક. જવાબમાં આવશે 7. ચલો નેક્સ્ટ જોઈએ. હવે આપણને બતાય છે કે એકડે ત્રગડે 13 પછી કઈ સંખ્યા આવે? ક્વેશ્ચન માર્ક. 13 ની પછીની સંખ્યા શું થાય? સ્ટુડન્ટ્સ, કહો તો મને. 13 ની પછીની સંખ્યા શું થાય? ચલો, આમ તો બધાને આવડતા જ હશે પછીની સંખ્યા. જેને ન આવડે તે મનમાં 1 થી 13 એકડા બોલશે અને મને કહેશે. 13 ની પછીની સંખ્યા થાય એકડે ચોગડે 14. શું થાય? 14. ચલો જલ્દીથી લખી લઈએ. પછી નેક્સ્ટ જોઈએ. સ્ટુડન્ટ્સ, જલ્દી લખીએ.
ચલો હવે લખાઈ ગયું હશે. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ સવાલ છે 21 બગડે એકડે 21 માં 3 સંખ્યા ઉમેરતા એટલે સરવાળો કરતા કઈ સંખ્યા મળે? ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાચિહ્ન. 21 અંકમાં આપણે 3 અંક ઉમેરવાના છે. અહીં આપણને સરવાળા કરવાનું કીધું છે સ્ટુડન્ટ્સ. તો ચલો હવે આંગળીના વેઢા વડે પહેલા 21 સુધી ગણીએ. મનમાં ગણીશું હવે, અને પછી તેમાં 3 અંક ઉમેરવાના છે, સરવાળો કરવાનો છે. ચલો જલ્દીથી મને આનો આન્સર આપવાનો છે તમારે. શું જવાબ આવ્યો? 21 માં 3 ઉમેર્યા તો જવાબ આવ્યો બગડે ચોગડે 24. જેટલાનો જવાબ 24 આવ્યો હોય તેનો જવાબ સાચો છે. ચલો જલ્દીથી લખી લઈએ અને પછી નેક્સ્ટ સવાલ જોઈએ. જલ્દીથી લખવાનું છે. અને હજી એક વખત આ સવાલ આપણે રિવાઇઝ કરીશું, રિપીટ કરીશું આ સવાલ અને આ જવાબ. ચલો સાથે બોલીએ. 21 માં 3 સંખ્યા ઉમેરતા કઈ સંખ્યા મળે? ક્વેશ્ચન માર્ક. જવાબ આવ્યો બગડે ચોગડે 24. જવાબમાં આપણે લખ્યું બગડે ચોગડે 24. ચલો સ્ટુડન્ટ્સ હવે નેક્સ્ટ સવાલ જોઈએ. નેક્સ્ટ સવાલ છે 23 પછી કઈ સંખ્યા આવે? ક્વેશ્ચન માર્ક. કઈ સંખ્યા આવે? 23 પછીની સંખ્યા કઈ થાય? ચલો આપણે આની આગળના સવાલમાં જે જવાબ લખ્યો તે જ જવાબ અહીં આવે. 23ની પછીની સંખ્યા છે 24. આપણે અહીં લખ્યા 24. ચલો જલ્દીથી લખીએ. એક મિનિટનો સમય આપશે મિસ ખાલી. સ્ટુડન્ટ્સ ચાલો હવે લખાઈ ગયું હશે. સાથે આ સવાલ અને જવાબ રીડ કરીએ. 23 પછી કઈ સંખ્યા આવે? ક્વેશ્ચન માર્ક. જવાબમાં આવશે 24. ચલો નેક્સ્ટ જોઈએ. ચલો હવે પછીનો સવાલ છે 7 ની
પછીની સંખ્યા કઈ આવે? ક્વેશ્ચન માર્ક. અહીં આપણને 7ની પછીની સંખ્યાનો સવાલ પૂછ્યો છે. કઈ સંખ્યા આવે 7 પછી સ્ટુડન્ટ્સ? યાદ છે ને તમને? તો ચાલો જવાબ લખીએ. 8. જવાબમાં આવ્યા 8. 7ની પછીની સંખ્યા છે 8. સવાલ લખીએ અને ત્યારબાદ જવાબ લખી લઈએ. સ્ટુડન્ટ્સ જલ્દીથી લખીએ. સારા અક્ષરે લખવાનું છે. સ્ટુડન્ટ્સ લખાઈ ગયું હશે. તો ચલો હવે આપણે સાથે રીડ કરીએ આ સવાલ. 7ની પછીની સંખ્યા કઈ આવે? ક્વેશ્ચન માર્ક. જવાબમાં આવશે 8. ચલો નેક્સ્ટ જોઈએ. હવે પછીનો સવાલ છે 24 પછી કઈ સંખ્યા આવે? ક્વેશ્ચન માર્ક. 24ની પછીની સંખ્યા શું થાય? યસ, 24ની પછીની સંખ્યા થાય 25. જવાબમાં લખ્યા 25. ચલો જલ્દીથી લખીએ. ચલો સ્ટુડન્ટ્સ લખાઈ ગયું હશે. સાથે રીડ કરીએ સવાલ અને જવાબ. 24 પછી કઈ સંખ્યા આવે? ક્વેશ્ચન માર્ક. જવાબમાં આવશે 25. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. પછીનો સવાલ છે 15 પહેલા કઈ સંખ્યા આવે? ક્વેશ્ચન માર્ક. અહીં આપણને પહેલાની સંખ્યા પૂછી છે. 15ની પહેલાની સંખ્યા શું થાય? તેનો જવાબ અહીં બોક્સમાં આપણે લખવાનો છે. ચલો તમારે જાતે આનો જવાબ લખવાનો છે. 15ની પહેલા કઈ સંખ્યા આવે? ચલો બધાએ જવાબ લખ્યો હશે. જવાબમાં આવશે 14. જે સ્ટુડન્ટ્સે 14 જવાબ લખ્યો હોય તેનો આન્સર સાચો છે. 15ની પહેલાની સંખ્યા થાય 14. ચલો
બધા સાથે સવાલ અને જવાબ રીડ કરીએ. 15 પહેલા કઈ સંખ્યા આવે? ક્વેશ્ચન માર્ક. જવાબમાં આવશે 14. નેક્સ્ટ સવાલ છે 22 પછી કઈ સંખ્યા આવે? ક્વેશ્ચન માર્ક. હવે આપણને અહીં પછીની સંખ્યા પૂછી છે. તો સ્ટુડન્ટ્સ 22ની પછીની સંખ્યા શું થાય? યસ, 22ની પછીની સંખ્યા છે 23. જવાબમાં આપણે અહીં લખ્યા 23. ચલો ક્વેશ્ચન, સવાલ અને આન્સર જવાબ બંને લખી લઈએ જલ્દીથી. સારા અક્ષરે લખવાનું છે. ચલો સ્ટુડન્ટ્સ, લખાઈ ગયું હશે. સાથે સવાલ રીડ કરીએ. 22 પછી કઈ સંખ્યા આવે? ક્વેશ્ચન માર્ક. જવાબમાં આવશે 23. નેક્સ્ટ સવાલ જોઈએ. ચલો હવે પછીનો સવાલ છે 16 એકડે છગડે 16 માંથી 3 બાદ કરીએ તો કઈ સંખ્યા મળે? ક્વેશ્ચન માર્ક. હવે આપણને અહીં બાદબાકી કરવાનું સૂચવ્યું છે. બાદબાકી કરવાની છે. તો ચલો સ્ટુડન્ટ્સ, હવે આંગળીના વેઢા વડે 16 સુધી ગણો. અને તેમાંથી 3 બાદ કરી લ્યો. અને જે જવાબ મળે તે આપણે અહીં લખવાનો છે. સ્ટુડન્ટ્સ, ચલો કર્યા બાદ 3 શું જવાબ આવ્યો? યસ, જવાબ આવ્યો હશે બધાને એકડે ત્રગડે 13, જે આપણે અહીં બોક્સમાં લખ્યો. ચલો તમે પણ જલ્દીથી સવાલ અને જવાબ લખી લ્યો તમારી નોટબુકમાં. 1 મિનિટનો સમય આપું છું તમને. ચલો સ્ટુડન્ટ્સ, લખાઈ ગયું હશે. હવે ઘણા સ્ટુડન્ટ્સને લખાઈ પણ ગયું હશે. હવે તો
चलो हवे साथे सवाल अने जवाब एक वखत रिवाइज करी लईए। 16 मांथी 3 बाद करिए तो कई संख्या मळे? जवाबमां आव्या 13। एकड़े रगड़े 13। चलो स्टूडेंट्स, हवे आपणे नेक्स्ट जोईए। नेक्स्ट सवाल छे 12 पछी कई संख्या आवे? अहीं आपणने पछीनी संख्यानुं कह्युं छे। 12 नी पछीनी संख्या शुं थाय? कहो तो मने। यस, जवाबमां आवशे 13। 12 पछी आवे छे भई 13। चलो लखी लईए। सारा अक्षरे गुड हेन्डराइटिंग थी लखवानुं छे। स्टूडेंट्स, लखाई गयुं हशे हवे। चलो क्वेश्चन अने आंसर साथे रीड करिए। 12 पछी कई संख्या आवे? क्वेश्चन मार्क। जवाबमां आव्या 13। नेक्स्ट सवाल छे, हवे आपणने अहीं बताय छे 18 एकड़े आठड़े 18 मां 3 उमेरता कई संख्या मळे? आपणने अहीं सरवाळानुं कह्युं छे, सरवाळो करवानो छे। चलो तो हवे आंगळीना वेढा वडे 18 सुधी गणो अने तेमां 3 अंक उमेरवाना छे। जल्दी थी अने मनमा 18 सुधी गणवानुं छे। चलो शुं आंसर आव्यो स्टूडेंट्स? जे आंसर आवे ते नीचे लखीए। जवाब आव्यो 21। जे स्टूडेंट्सनो जवाब 21 आव्यो होय तेनो जवाब साचो छे। चलो जल्दी थी लखी लईए सवाल अने जवाब। चलो स्टूडेंट्स, हवे एक वखत फरीथी सवाल अने जवाब रिपीट करिए। 18 मां 3 उमेरता कई संख्या मळे? क्वेश्चन मार्क, प्रश्न चिन्ह। जवाबमां आवशे 21। जवाब आपणे अहीं लख्यो 21। चलो आजे आपणे सवाल जवाब में पछीनी संख्या, पहलानी संख्या, सरवाळा अने बादबाकी
જેવા જુદા જુદા ટોપિકના સવાલ જવાબ શીખ્યા. તો હવે કાલે ફરીથી મળીશું નવા ક્વેશ્ચન આન્સર સાથે. That's all for the day. Thank you everyone. Goodbye.